પંખામાં અમુક નાની એવી બાબતોનું જો તમે ધ્યાને લેશો તો ચોક્કસપણે તમને પણ આ ફરિયાદ નહીં થાય. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, હાલમાં ખૂબ ગરમી પડી રહી છે. હવે આવામાં જો પંખો પણ ચાલુ કરીએ છીએ તો એટલી રાહત નથી મળતી, કારણ કે ગરમી જેટલી છે. પરંતુ એવી કોઈ ટ્રીક હોઈ શકે ખરી કે આપણે એસીના પૈસા કે કુલરના પૈસા ન ખર્ચવા પડે અને પંખામાંથી જ આવી ઠંડી હવા આવે જેનાથી આપણને રિલેક્સ ફીલ થાય? તો ઘણીવાર પંખાની હવા અસર નથી કરતી. પંખાની સ્પીડ ઘણી ધીમી પણ થતી જાય છે, જેને કારણે હવા એક સરખી આવતી નથી. હવે ઘણીવાર આપણે એવું વિચારીએ પણ છે કે પંખો બગડી ગયો હશે, નવા સીલિંગ ફેન પર ખર્ચ કરવો પડશે. પરંતુ જો તમને પણ એવું લાગી રહ્યું છે તો આ એમ નથી. શક્ય છે કે પંખામાં અમુક નાની બાબતોને કારણે તેની સ્પીડ ઘટી હોય. ચલો આજે અમે તમને આવી જ વાત જણાવવા જઈ રહ્યા છે. તો પંખામાં અમુક નાની એવી બાબતોનું જો તમે ધ્યાને લેશો તો ચોક્કસપણે તમને પણ આ ફરિયાદ નહીં થાય. જેમ કે પંખાનું કેપેસિટર. તો કેપેસિટર સીલિંગ ફેનમાં મોટરને યોગ્ય પાવર આપવાનું કામ કરે છે. ખરાબ કેપેસિટર 90%થી વધુ સીલિંગ ફેનની સમસ્યાનું કારણ હોય છે. હવે જ્યારે આ કેપેસિટર ક્ષતિગ્રસ્ત થાય છે તો મોટરમાં વીજળી ટ્રાન્સફર કરવામાં અસમર્થ થઈ જાય છે. આ જ કારણ છે કે તેની સ્પીડ ઓછી થઈ જશે. પંખામાંથી જો ઝડપી હવા તમને જોઈતી હોય તો તેનું કેપેસિટર તમે બદલી શકો છો. માર્કેટમાં આમ જોવા જઈએ તો 70 થી 80 રૂપિયાનું તમને કેપેસિટર મળી જશે. એટલે ઓછા પૈસામાં તમને સારો એવો નફો થઈ શકે. જો તમે કેપેસિટરને ચેન્જ કરી દેશો તો ચોક્કસપણે તમારા પંખાની સ્પીડ બમણી થઈ જશે. આ સિવાય બ્લેડ. હવે આપણે ઘણીવાર ધ્યાન જ નથી આપતા કે પંખાની સ્પીડમાં પ્રોબ્લેમ તેની બ્લેડની ખોટી ગોઠવણીને કારણે પણ શરૂ થઈ જાય. જો પંખાની બ્લેડ વાંકી થઈ ગઈ હશે તો પણ આ પંખો સરખો નહીં ફરે અને જોઈએ એવી હવા નહીં આવશે. એટલે ધ્યાને રાખો કે જ્યારે પણ તમે પંખાની સફાઈ કરો છો તો પંખાની પાંખને યોગ્ય રીતે સફાઈ કરો કે જેથી તે વાંકી નહીં પડી જાય. આ સિવાય બેરિંગ. તો સીલિંગ ફેન્સમાં સામાન્ય રીતે સમય જતાં બોલ બેરિંગની અંદર ગંદકી, ધૂળ અને કાટમાળ એકઠું થઈ જાય છે. હવે આનાથી શું થશે કે સીલિંગ ફેનની ઝડપ ઘણી બધી ધીમી પડી જશે, જેથી બેરિંગને ખસેડવું મુશ્કેલ થઈ જશે. હવે વાત કરીએ એક્સ્ટ્રા ટીપની. તો જો પંખો ધીમો થવા લાગ્યો હોય અથવા જામ થઈ જાય તો તેને સમયાંતરે તમારે ઓઇલિંગ કરવું પડે. જો તમે સમયાંતરે ઓઇલિંગ કરો છો તો આનાથી તમારો ફેન સ્પીડ સારી એવી પકડી લેશે. મિત્રો, બસ આ નાની એવી બાબતો છે, જો તમે ધ્યાને લેશો, કાળજી રાખશો તો ચોક્કસપણે તમને આ ઓછી હવા ફેંકતા પંખાની સમસ્યા નહીં નડે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.